નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ ટોપ 25 ન્યૂઝ સાથે હું છું પલક. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મોત. સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડિયાનું મોત. ફૂડ સેમ્પલિંગ દરમિયાન છેલ્લા 20 વર્ષમાં પંચનામું ન થયું હોવાના મુદ્દો સામે આવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું. કચ્છના ગાંધીધામમાં આવકવેરા વિભાગના દરોડા બાદ 804.30 કરોડનું કથિત ગેરરીતિનો પર્દાફાશ. હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને દક્ષિણ પશ્ચિમના પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધન પર્વ નિમિત્તે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. નર્મદા ડેમની હાલની સપાટી 134.54 મીટરે પહોંચી, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રાજુલાના શ્રદ્ધાળુએ અર્પણ કરી અંબાજી મંદિરમાં ચાંદીની પાદુકા. નીતિન નબીની ટીમમાં બેઠક યોજાશે. દિલ્હી ભાજપ મુખ્યાલયમાં બેઠક યોજાશે. નબીની ટીમમાં 65 સભ્યોનો સમાવેશ. ગુજરાતના 4 નેતાને મળ્યું સ્થાન. અમદાવાદમાં તહેવાર પહેલા ભેળસેળનો પર્દાફાશ. 5 મહિનામાં 8.5 ટન ભેળસેળ યુક્ત ઘી સહિત 23 નકલી વસ્તુઓ ઝડપાઈ. પીએમ નરેન્દ્ર મોદીના જાહેર જીવન પર 25 વર્ષ પૂર્ણ થતાના અવસરે ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી અભિયાન ચલાવશે. ગુજરાતમાં આરટીપીએસ એક્ટમાં સુધારો. સરકારી સેવાની સમય મર્યાદા ઘટશે. ફરિયાદ અપીલ ઓનલાઈન કરી શકાશે. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. દિવ્યાંગ કર્મચારીની બઢતી અનામત આપવા માટે નીતિ ઘડવા ઉચ્ચ કક્ષામાં સમિતિ રચાઈ. ભાવ વધારો દિવાળી બગાડશે. ખાંડનો સ્ટોક. નવા વર્ષના નીચલા સ્તરે. મીઠાઈ થશે મોંઘી. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી બેઠક. વંદે માતરમના તમામ 6 પંક્તિઓનું સંપૂર્ણ જ્ઞાન સાથે શરૂ કરાઈ. બાળકોને કફ એલર્જીની દવાઓ આપતા માતા પિતા સાવધાન. કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી. નવસારીમાં વન મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનું કરાયું આયોજન. અરવલ્લી જિલ્લામાં 8 મહિનામાં ઝડપાયો 28 કરોડ રૂપિયાનો દારૂ. 4447 આરોપી સામે કાર્યવાહી. તહેવારો પહેલા જ મીઠાઈ થશે મોંઘી. હવે ગોળના ભાવમાં પણ 25 રૂપિયાનો વધારો. કેનેડામાં 2 ગુરુદ્વારાને તોડી પાડવાનો ધમકી મળી. એક જ નંબર પરથી 2 વાર ધમકી ભર્યા ફોન આવ્યા. પોલીસે પણ સુરક્ષા વધારી. અમેરિકાએ કેનેડા પર 50% ટેરિફ લગાવ્યો. 3 દિવસની વાતચીતમાં હજુ પણ અનિર્ણય. પીએમ કાર્ડ નહીં બોલ્યા. યુએસએ છેલ્લી ઘડીએ શરતો બદલી નાખી. ભવિષ્યમાં સસ્તી થઈ શકે છે હવાઈ યાત્રા. દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રિક વિમાનને પહેલી ઉડાન ભરી. 27 મિનિટમાં ફ્લાઇટનો ખર્ચો 500 રૂપિયાથી પણ ઓછો. યુએનમાં ચીફ ગુટરેસની જગ્યા કોને મળશે? આજે બીજા તબક્કાનું મતદાન. રેસમાં 8 દાવેદારો. ભારતમાં બનશે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ. 62,500 કરોડની સ્કીમ મંજૂર. એપલે પણ ભારતમાં બનાવશે આઈપેડ અને મેકબુક. રાફેલ તોડી પાડવાના દાવાનું સુરસુર્યું. ભારત વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને બેવકૂફ બનાવ્યું. બાંગ્લાદેશના વડાપ્રધાન ભારતની મુલાકાત અંગે અસમંજસ યથાવત છે. એક યા બીજા કારણોસર આ મુલાકાત મુલતવી રાખવામાં આવી. ટોપ 25 ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.